સૌ ગત કરી લ્યો સાર. ગતની અંદર કોઈ શબ્દમાં વર્ણન નથી બતાવ્યા કે આ દરબાર ક્યાં, આહિર ક્યાં, રાજપૂત ક્યાં, કણબી ક્યાં, કોઈ એવું કઈ બતાવ્યું નથી. ગત ઈશ્વરની ગતિ મનુષ્ય દેહમાં છે. એક અલ્પ છે, અલ્પ જ્ઞાન. અલ્પ જ્ઞાન, જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ અલ્પ જ્ઞાન જે છે એ તમને પાંગળો કરી નાખે છે. અલ્પ જ્ઞાન વેદને ડરાવે છે, અલ્પ જ્ઞાન શાસ્ત્રોને ડરાવે છે, અલ્પ જ્ઞાન સંતોના હૃદયને પ્રતિઘાતો પાડે છે. અલ્પ જ્ઞાન જે છે અહંકારમાં વરેલું હોય, અલ્પ જ્ઞાન જે છે અહમને વરેલું હોય, અલ્પ જ્ઞાન જે છે એ હુંપણાના ભાવમાં પડેલું હોય, અલ્પ જ્ઞાન જે છે એ પોતાના મનના આધારે બોલે જતો હોય એને અલ્પ જ્ઞાન કહેવાય. અલ્પ જ્ઞાની પ્રાણી કોઈ જ્ઞાની નહીં, કોઈ મુક્તિ પામતો નથી. જ્ઞાની તો જ્ઞાની જ હોય છે. અલ્પ જ્ઞાન જે છે વેદને, બુદ્ધિને, ડાપણને, વિવેકને, ધર્મને પાંગળો કરી નાખે છે. તો દાડા એ વાતથી કલમ સલાવીને આપણને નિર્ણય સમજાવ્યો કે ભાઈ અલ્પ જ્ઞાન નથી, જે જ્ઞાન છે ગત અને ગત છે જ્ઞાન. જ્ઞાનગત ભાવને એટલની સ્વરૂપા શાસ્ત્ર એવું કહે છે કે જે અકલ જે છે, બુદ્ધિ છે, વિવેક છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. એ પરમાત્માના સ્વરૂપમાં રહેલા પ્રાણી એ કદી કાળના માટે મિથ્યા થતા નથી. એટલે દાદાએ સમજાવ્યું છે, હું સમજાવ્યું છે કે સૌગત કરી લ્યો સાર, દરેક મનુષ્યનો સાર ગોતજો, આવું કહેવા માંગે છે. કેમ કે વડ વ્રત પાળતા હોય ને તો વડની ફરતા બાયુ બહેનો દીકરીઓ દોરા વીંટાળતી હોય. પછી શ્રાવણ મહિનો, 60 મહિનો વડ વીંટાળીને બાયુ વહી જાય, પછી અમે નથુ ભગત જાય, કાતર લઈને બધું ઉતર કાપી આવે, કાપીને પછી ફર્સ્ટ ક્લાસ વાણ બનાવીને એવા ખાટલા ખરેખર. તો આપણે પૂછી નથુ ભગત આ તમે શું કરો છો? બાપા દીકરીએ કદાચ થોડો ઉપયોગ કર્યો પણ વીંટાળવાનો. મેં તો આરામ, હુવાનું, બેહવાનું, મેં તો ઘણો સદુપયોગ કર્યો કે વડ બાપા મને ન કહે. આ વર્તો વસીલો જે રહ્યા એ વર્ત વસીલા બધા શાસ્ત્રો આધારે છે, કોઈ મંતવ આધારે નથી, પણ એ બધા સ્વાર્થમાં રહેલા છે. કે સૌગત કરી લેવો સારા, હવે ઉતા કેતા સંસાર. કેમ કે આ અંતિમ યાત્રા છે. મનુષ્ય અવતાર એટલે અંતિમ યાત્રા. 7 લાખ ની સાયરા ફરે, 8 લાખ ગરજો અવતાર, 30 લાખ ખડના 3, 84 લાખ ખાણની શીતવણી ફરતા ફરતા આવ્યા છે. અત્યારે છેલ્લી અંતિમ યાત્રામાં પારણ બાપાએ લખ્યું છે કે જ્યારે હું ઉજળમાં નકલંગી પાત્રનો અવતાર ધારણ કરું તો ઊંટ જે છે એ ગાંગરતા મટી જશે. ઊંટના માટે પ્રાણ નહીં પડે. અને ગૌ જે છે તેને ગળેલી શરીર મિથ્યા થાય એમ નથી. આ હિન્દુસ્તાનના રાજકારણ ગમે હોય, એ ગમે એવા ઉથલ બાથલ થઈ જાય કાર્ય કરો તો ગાના ગળેલી શરીર અટકશે નહીં. કેમ નહીં અટકે? કે આ જુગનું જે વેતરણ જે છે એનું ઉત્થાપન જ એના આધાર પર છે. દ્વાપરનું ઉત્થાપન આધારમાં કેવી રીતે કૃષ્ણએ પોતે પોતાના દીકરા મરાવી નાખ્યા, તે સિવાય જુગનો અંતા હોય એમ નહોતો. તો પરમાત્મા કૃષ્ણએ 820 દીકરા પોતાના માથા ઉપર મરાવી નાખ્યા. એનું કારણ કે એ જુગનો ઇન્સાફ તે રીતે હતો. લાખ બેટા 1.25 લાખ જમાય, હવા 2 લાખનો માવતર રાવણનો ખઈ કરી નાખ્યો. ત્યારે જ જુગની ઉત્પત્તિનું મિથ્યા થાય, ત્યાં સુધી મિથ્યા ન થાય. એ જુગે જુગના નિયમ પ્રમાણમાં હતું. હરણાકશ માણ તો નરસિંહ અવતાર ધારણ કરી અને પોતાના ઉંડળમાં લઈને મારવો પડ્યો, ત્યારે જગનું પરિવર્તન થયું. છેલ્લે તમે જો રગત પિંડ સિવાય કોઈ યુગનું ઉત્થાપન થતું નથી. સારે યુગમાં જોઈ લ્યો, કોરો પંડવેકળ ખેતર રસ્યો લોહીની કે કાન સાલી, ત્યારે જ યુગનું પરિવર્તન થયું. રામાવતારમાં રાવણ વસે, લંકા વસે, લોહીની ખરડાવો હાલી, ત્યારે જ યુગનું પરિવર્તન થયું. કૃષ્ણ અવતારમાં મથુરા પર પાટણની અંદર જરાસન 17 વખત ભગવાનને ભગાડ્યા. 17 વખત. 17મી વખતે રણ છોડીને ભાગ્યા, ત્યારે ભગવાનનું નામ રણછોડ પડ્યું. લોહીની પીટા સિવાય, હથિયાર સિવાય, કર્મ, કંટાર, શસ્ત્ર, ગદા, ત્રિશૂળ, સાંગ, ભાલુ, બરસી, ખપ્પો, ખંજર, એ હથિયાર ખત્રીવા હથિયાર તીક્ષ્ણ ભાવ સિવાય જુગનું પરિવર્તન થતું નથી. આ જુગમાં અત્યારે વેદ સમજાવ્યું છે કે પાતાળથી શ્રેષ્ઠ નાગ આવશે. ક્યારે? કે મેઘવાળની વાડીમાંથી ધર્મ વયું જાય. આસાર તો ઘણો એવો દેખાય છે અમને. મેઘવાળની વાડી માલી ધર્મ વયું જશે. એક અમે જે પારણ બાપાના પોતરા જે છે
એ દાદાનું જે કથન છે હું જ્યાં બોલું કચ્છમાં બોલે, અને કચ્છમાં બોલે સિંધ પાકિસ્તાનમાં બોલે. કથન અમારું એક ભાષા ફેર, કથન એક જ છે. અમારામાં વર્ણનમાં અમારી પ્રજા, અમારો જે વંશવાલો જે છે એની અંદર ઉગાડ થતો જાય છે, ગતની અંદર ઉગાડ થતો જાય છે. મનુષ્ય માત્રમાં લાજ, અગ્નિથી આગો જા, લાજ, લા કેતા અગ્નિ જાય. એ અગ્નિ નજીક જાય બધા ભસ્મ થઈ ગયા છે. જેટલા લાજની નજીક ગયા, અગ્નિની નજીક ગયા એટલા તમામ ભસ્મ થઈ ગયા છે. આ યુગમાં એ નિયમ મૂકેલો છે. તો મેઘવાડા દીકરા છે ને મહિને એક કપાસ રે 12 વર્ષ 16 વર્ષ સૌદ કરિયાણા સત્રી દ્રોકના 84 નિયમ 5 ના બંધારણની અંદર આ વાતાવરણ ચૂકલી પડી છે. 5 12 વર્ષ એની પર 13મો વ્રત કોઈ લખ્યો નથી. 16 શરત, પૂનમ થી પૂનમ સુધીના 16 શરત. શરત ઉપર 18માં કોઈ 17 લખ્યો નથી હતો. સૌદ કરિયાણા 12 ની અંદર બોલાય એમાં 15મું ક્યાંય લેવાતું નથી. સત્રી દ્રોક ઉપર 37મો દ્રોક પડતો નથી. અને 84 નિયમ વાળો 85મો કોઈ નિયમ નથી. આ 5 ઠોકની અંદર આ યુગનો ધર્મ થપાણો છે. આ યુગનો ધર્મ જે છે 5 ઠોકમાં થપાણો એ મેઘવાળની વાડીમાં થપાણો છે. જેને કાકણ કહેવામાં આવે. આદ કાકણ, અનાદિ કાકણ. કાકણ એટલે નિયમ, નિયમ એટલે વચન આરંભ. કાકણ છે વચન નીચે આરંભ છે. જ્યારે ઈશ્વરી પરમાત્મા આ યુગમાં ઉઠી જશે ત્યારે આ ઓટે જે 3 ખાંભી રહી એની અંદર કોઈ તત્વ પડેલો છે, એની અંદર કોઈ વાત ગુપત પડેલી છે. જેવો પથ્થર આ સિંદુરમાં છે એમ દેવાળો માત્ર બધાય પાલણ બાપાએ બુદ્ધા અવતાર લીધા દેવ માત્ર પથ્થરમાં વહી ગયા. એક પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, કોઈનો વરવાગો હલન. પાલણ બાપા કે છેલ્લે જે મેં અંધગોપમાં જે પ્રાણ પ્રતિષ્ઠા કરી 7મા માસે માના પેટમાં, 7મા માસે માના પેટમાં જે મેં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ વેલો વધતો થયો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. અત્યારે માન્યતા રહી ગઈ છે પ્રાણ પ્રતિષ્ઠા કરવી. કે જ્યારે શરણના સમર્પ્યામી કરવું હોય તો ચળ બળ બધી વસ્તુ લઈને પ્રાણ પેલો ચરણમાં લી મૂકે, પછી ગોઠણે લાવે, કડે લાવે, સાત્ય લાવે, નાભિયે લાવે, માથા લાવે, બધું કરે સમર્પ્યામી. એ કહેવાનું અને સાંભળવાનું. બાકી એવા બીજો કોઈ વિશેલો થાય એમ આ પથ્થરની મૂર્તિ છે ની અંદર કળા સબરી હલે એમ નથી. એ થઈ ગયું, થઈ ગયું. રામ હોય, કૃષ્ણ હોય, પરશુરામ હોય, રામ બાપા હોય, ગમે એ મૂર્તિ હરિદ્વાર તમે જાઓ તો અબજો ટન મૂર્તિ છે આરસની, પણ કોઈ મૂર્તિ હસે નહીં, કાંઈ ન કરે. કેમ કે બુદ્ધા આવતા. તો એમાં ચેતના શું કીધી? મનુષ્ય શૈલી અંતિમ યાત્રાની ચેતના બતાવી કે સૌગત કરી લ્યો સાર, હવે હોતા કહેતા સંસાર, હવે કોણ થો કે ઉતરસ્યો પાર. સજગનો મેળો જે હતો એ સોણિતપુર નગરી તાલાળામાં હતો. એ મેળો પૂરો થઈ ગયો. 60 મણનો થંભ દેખાયો, 52 ગજનો થંભ બનાવ્યો. તળોતા, અજમોતા, ગજમોતા, સમોત, દ્રેસરા લખી 4 ગોળા બનાવ્યા. 67 જોગણી, 52 વીર, 9 નામના એક નરસંગ. આવી બધી ઉત્પત્તિ કરી. થંભ ઉનાની અંદર દેલવાડા ઉનામાં ગડાયો અને ઉનાથી થંભ રણાગસના ઘરે લાવ્યા. અને થંભમાં પ્રભુ શા માટે ગયા? યુગનો નિયમ હતો અગ્નિકલપ. પરમાત્મા થંભની અંદર અગ્નિ પ્રગટવાનું કારણ એ યુગનો નિયમ હતો અગ્નિકલપ. અગ્નિકલ્પમાં 15 કરોડ પ્રહલાદની નર્સ થઈ મંદારીના બાળ. પછી સરિયાદન કરુણો કુંભાર કયો ધર્મ પાળતા હતા? આ તો પ્રહલાદ ધર્મ ચલાવ્યો હતો. આ બે કોણ ધર્મી હતા? એ ક્યાં એના ગુરુ હતા? સરિયાદના ગુરુ કોણ? કરણા કુંભારના ગુરુ કોણ? અને કરણા કુંભારમાં ઢાકરિયા કંજવા. કંજવા કોને કહેવાય? હલાટ. ઢાકરિયા કોને કહેવાય? પ્રજાપતિ કુંભાર. એવા 4 પુરુષો જશે. એક જગટકણ વણકરનો દીકરો જે છે વેજુ વણી એ ઢાકે છે અને જગટકણ કહેવાય. દુનિયામાં દેવાળો માત્રની પીર પેગંબર સાધક સુલતાન કોઈ પણ હોય, તમામના વણકરના દીકરા વેજુ વણીને આપ્યું જગટકણ કહેવાય. એક પગઢકણ કહેવાય. ફૂલમાં સુગંધ જે રહે છે માળી એને શીષણ પરસ કહેવામાં આવે. એને ઘડવૈયો ન કહેવાય, ઘડવૈયો હલાટ ન કહેવાય અને ઘડવૈયો કુંભાર ન કહેવાય. જ્યારે બેની પાકમાં ત્રીજો ઉભો તો ઘડવૈયો ઉતાર ન કહેવાય. જ્યારે મણ મહેનત વગરની આરે બંધન થયું ત્યારે લુવાર થયો. જ્યારે એની ગણતરી કરી શણત કરી ત્યારે એને કળિયો થયો. પાલન કરે વારે વારે અવતાર લેતો જો છું અને દરેકને હું આજીવિકા આપતો જો છું. આ
જુગના સમયે જે છે જગટગણ મેઘવાળ નગરે આ વાત મૂકીશ તો ભાઈ આ કેવી રીતે થાય કે ભાઈ આ મદારીના બાળ જો ઉધરી જાય માલપાથી, કેમ કે હરણાકૃષ્ણનો નિયમ એવો હતો, દેવ અને દાનવ હા ને ના, બસ બીજી કોઈ રચના નથી. હા તો દેવની પ્રકૃતિ વહે જાય, ના તો દૈત્યની પ્રકૃતિ વહે જાય, બસ બીજી કોઈ રચના નથી. આમાં ઉત્પત્તિ લિંગ પુરાણની ઉત્પત્તિ આવું લખે છે. હા તો દેવના દ્વારા વયા જાય, ના તો દૈત્યના દ્વારા વયા જાય. ખેતર એક, બીજ એક, વર્તમાન એક, વર્ષટી એક, બધું એક, અને અલગ અલગ વાતાવરણ પડી જાય છે એનો અર્થ જ આ છે, બીજો કોઈ અર્થ શાસ્ત્રોએ લખ્યો નથી. દાદા એવું સમજાવીને આપણે આ વાત સમજાવી કે કરતા યુગનો મંડાણ તે જગ્યાએ હતું. આવો ત્રેતા યુગનો વારો, તો ત્રેતા યુગમાં અવધની અંદર બી ના બની. રામચંદ્રજી ભગવાન હતા, હરિશ્ચંદ્ર ત્યાં થઈ ગયા હતા. રામ ત્યાં, હરિશ્ચંદ્ર પછી 5મી પેઢીએ, અને રામની પહેલા હરિશ્ચંદ્ર ત્યાં 5મી પેઢીએ આગળ. આદ, આદ જા અમર, અમર જા હુંકાર, હુંકાર જા રાજા કમ, કમનો જળ, જળનો કમળ, કમળનો ભમર, ભમરનો દેવંત, દેવંતનો રાજા કાશ્યપ, કાશ્યપનો સૂરજ, સૂરજનો તેજ, તેજનો અમર, અમરનો તરસન, તરસનનો હર્ષન, હર્ષનનો રાજા રોહિત, રોહિતનો રાજા રગ, રગનો રાજા હજ, હજનો રાજા દળિય, દળિયપના રઘુનંદ, રઘુનંદનો દશરથ, દશરથનો રામ, રામનો લવકુશ, લવકુશનો વીર વિકટ, વીરનો શેતનદુષિ, શેતનદુષિનો ગરગાંગેવ, ગરગાંગેવનો રાજા પંડ, પંડનો અર્જુન, અર્જુનનો વેમાન, વેમાનનો પ્રિકત, પ્રિકતનો જન્મેજય, જન્મેજયનો રણધમળ, રણધમળનો ફલ્લાખો, ફલ્લાખાનો કરણ ઘેલો, તેને પેટ બે દીકરા સદરો જયસિંહને મેઘ માયો. આ ધર્મવાણીમાં કોઈ મૂકી નથી, પોતે જ લઈને આવ્યા છે. એ પોતે જ વાત કરી કે તરસન, તરસનના હર્ષન, હર્ષન જે છે તેનો રોહિત થયો, રોહિતનો રાજા રગ થયો, રગનો રાજા હજ, હજનો અજયપાળ, અજયપાળનો દળિય, દળિયપનો રઘુનંદ, રઘુનંદના દશરથ, દશરથનો રામ, રામના લવકુશ, લવકુશના વીર વિકટ, વીર વિકટના શેતનઋષિ, શેતનઋષિના ગરગાંગેવ, ગરગાંગેવના રાજા પંડ, પંડના અર્જુન, અર્જુનના અભિમાન, અભિમાનના પ્રિકત, પ્રિકતના રણધમળ, રણધમળના ફલ્લાખા, ફલ્લાખાનો કરણ ઘેલો, કરણ ઘેલાનો ધ્રમસિંહ, તેને પેટ બે દીકરા સદરો જયસિંહને મેઘ માયો. આ ધર્મ જે છે મેઘ માયે પોતે કાયા પાટણમાં હોમી, અને આ પાણનો વિચાર થઈને ઉભો બહુ ધર્મની ગતિ તો બહુ અલગ અલગ હોય છે, પણ દાદાએ ટૂંકમાં કેવું સમજાવ્યું છે કે ત્રેતા યુગનો વહીવટ તો હરિશ્ચંદ્રને કર્યો તો જળડાગ, અગ્નિનું કલપ વહી ગયું, જળ કલપ આવ્યું, જળ કલપ આવ્યું તો આખું ગૌલોક સરજો નદીમાં રામચંદ્રજી તમામ સમાધિ જળમાં લઈ લીધી. એનું કારણ કે એ યુગનો નિયમ હતો જળ કલપ. જયારે દ્વાપર તક જતા વન કલ્પનો વારો હતો, સ્વર્મદાતાએ ખાક જંગલમાં ભરખાવી, એ વન કલ્પનો વારો હતો. અત્યારે જે છે ભોમ ડાગ, અત્યારે જમીનમાં મુર્દું મૂકી દેવાની વાત છે. એક મનુષ્ય ખાક જેટલી જમીનમાં પડી એના અંદરથી પ્રાણ પ્રગટતા છે. ઈશુનું બાઇબલ વાંચો તો આ સાક્ષી પુરુષ, મુસલમાનનું કુરાન વાંચો તો આ સાક્ષી પુરુષ, ધનગર સ્વામી, રત્નકણિકા, વર્ષુપદેવ, જૈન લોકોનું પુસ્તક વાંચો તો એમાં સાક્ષી આપશે. અત્યારે કોઈ કલમ બાકી નથી. ચારે યુગના મેળાવડા વયા ગયા. સતયુગનો મેળાવડો જે હતો તાલાળામાં, ત્રેતાનો મેળાવડો અયોધ્યામાં, દ્વાપરનો મેળાવડો દિલ્હી હસ્તાપરમાં, કળયુગનો મેળાવડો જોધપર બિલાડા રાજસ્થાન, બળીરાજા ત્યાં શીખી ગયા. હવે અત્યારે આપણે પાઠ કરીએ, કથા કરીએ, યજ્ઞ કરીએ, આવતી કરીએ, મંડપ કરીએ, ઉજાણી કરીએ, રામાયણ માંડી, પારાયણ માંડી, સપ્તાહો કરીએ, આ તમામનો મેળો કઈ જગ્યાએ? આ મેળો ક્યાં થશે? શારદના શાર મેળા, શારદની શાર ગાડી વહી ગઈ. અત્યારે આપણે બધા મહેનત કરી રહ્યા પ્રભુ નામની, તો અત્યારે કઈ જગ્યાએ? એક બીજા નંબરમાં કે દાદા એવું સમજાવ્યું છે કે એ મેઘવાળો, એ મનુષ્ય પાછું વાળી જોશે, આની પાછળ કોઈ જુગ નથી. આ જુગનું ઉત્થાપન થઈ જાય અને પસોર જુગ થપાય. પસોર પછી હતોર, હતોર પછી ત્રુબાણ, ત્રુબાણ પછી કુંભકાળ, કુંભકાળ પછી કાળતત, કાળતત રામજગ, રામજગ પછી રહીમજગ, પછી અપ્રિમજગ, પછી પાછો કુંભકાળ. એવો વેમ્બર જુગ સુધીની વાત 1446 યુગની વાત પારણ બાપાએ કરી. અહીંયા વાત પડી છે 1446 યુગની. આ જુગ બે ઇન્સાફથી પૂરું થઈ ગયું છે. આત્મા પછી દી આત્મા કહેવાય. દી આત્મ તો નથી, પણ દી આત્મિક કહેવાય. શું કારણ માટે? કે જીવ માત્રની રોજી બંધી છૂટી જાય તેના માટે. દાદાએ કીધું છે જયારે આ સમય આવીને ઉભો રહેશે તો શાર મેળાવડા ગયા. અત્યારે મેળાવડો ક્યાં છે? તો આ દાડો એક વાતની અંદર કરી ગયા કે આલ મોથથી હરાલો અરબસ્તાનમાંથી ઈશ્વર 348 મેઘવાળ નગરે ધર્મ રોજ.
ધર્મ રોપીને વાત કરી કે હવે આવ્યો છે મેળાવડો ઉજણી, હવે ઉજણમાં મેળો છે. ઉજણમાં મેળો ભરાય ત્યારે વેદે કીધું છે હરતારી વર્તતારી, નિંબબંધી, દાગાબંધી, એ તમામ પ્રાણી ભેળા થાય તેનો 36 કરોડનો મેળો ભરાશે. ત્યારે દાદાએ આપણને ધર્મ સમજાવ્યું છે કે સૌગત કરેલો સારા હવે હો તો કેતા સંસારા, કોણ થો કે ઉતરજો પારા, ગણે ભણે લાગો પાયા, તો આખર માંગો એની પાસે. ખ્યાલ કરજો કે ગણેશના માતા આ યુગનું મંડાણ છે. ઈશ્વરના મા બાપ તેના ક્ષેત્રે એ પરમાત્માના અંગમાંથી વર્ણન કરેલા વાદે એની મારી કોઈ ના નથી, પણ હકીકત વાત આ ઠેરાવી કોના ઉપર? ગણપતિ. અત્યારે જે વાત પડશે ગણપતિ ઉપર પડી છે. કેમ કે ગણપતિ ગરબોરો ગાદીએ શ્યામી સ્વર્ગ જો દાતા, સ્વર્ગનો વહીવટ કોઈના હાથમાં નથી. બોલે પીડન કાલ લઈ જાય, બે જાય. સ્વર્ગનો વહીવટ આ યુગમાં ગણેશ પરમાત્મા જે છે એના હાથમાં. ઉમિયા માતા નાવા બેઠા જે ઉત્પત્તિ થઈ એવી કોઈ આ વાત નથી. આ તો સદ લુણંગની વાત છે. જેના બ્રહ્માના પ્રણાવ્યા, જેના વિષ્ણુના પ્રણાવ્યા, જેના મહેશના પ્રણાવ્યા, જેના અર્ધાંગમાંથી અર્ધાંગના પ્રગટ કરી, જેના સુરત રથ 100 બાણ આપ્યા અને 100 બાણ માથે ધવની શક્કર આપી અને ધવની શક્કરમાં 16 કળા મૂકી. 16 કળા ક્યાંથી લાવ્યા? આ મેષ વર્ષ મિથુન કરક સિંહ કન્યા તુલા વર્ષભ ધન મકર કુંભ અને મીન. આ કોના પુત્ર છે? આ 12 રાશિ. જમના પુત્ર, બ્રહ્માના પુત્ર, વિષ્ણુ ના પાડે બધા કે અમારા દીકરા આવા ન હોય. કાંઈ ડેડકા જેવાન, ઘોડા જેવાન, કરસલિયા જેવાન કાંઈ આવા હોય અમારા દીકરા? એના દીકરા બધા રૂપાળા હારા ગોરા થવા છે. આ ગોદામવાળી માલ આવ્યો ક્યાંથી? આ મસ્કોરમ વાળા નારસિંહ વામની માલી તો નથી. તો આ મેષ વર્ષ મિથુન કરક સિંહ કન્યા તુલા વર્ષભ ધન મકર કુંભ અને મીન. પછી આદરા આવન, આદરા પછી 15 વખ આવન, અસળક આવન, મગા આવન, પૂર્બા આવન, ઓતરા આવન, હાથીઓ આવન, સીતરા આવન, સુવાત આવા. આ માલ ક્યાંથી નીકળ્યો બધો? કયા પુરાણમાં લખેલું છે? આ કયા શાસ્ત્રના આધારે લખેલું છે? એ મનુનું લખેલું છે, બ્રહ્માના પુત્ર મનુદેવ. એને ગણત કરી ખોટી કરી નથી, સત્ય કરી છે. આ યુગની અંદર તમે પિતૃ પાવા જાઓ, પીપળા પાણી પિતૃ પાઈ. તો પછી આપણા ગોર મહારાજ કે અત્રાય દક્ષિણાય પૂર્વાય પશ્ચિમાય, પૂર્વે વૃણાય નમઃ, પૂર્વે ઇન્દ્રાય નમઃ, પશ્ચિમે વૃણાય નમઃ, ઉત્તર મે કુબેરાય નમઃ, દક્ષિણ મે હેમાય નમઃ. આ પિતૃ ગત્વાતિ પ્રાણતિપાય સમર્પ્યામી. પાણી પી જાય, પાણી પી જાય એવી આપણી એક શ્રદ્ધા, એક આપણી એવી ધાર્મિકતાનો ભાવ છે. કેમ કે પાણી ગુરુ નાનક પાણી હાથમણા ચડાવતા હતા, ઓલા ઉગમણા ચડાવતા હતા. એની બેન નાનકી હતી, એનું નામ નાનકી હતું. ગુરુ નાનક જે હતા એનું નામ નાનક રાખવામાં આવ્યું. એના ગુરુ ધણી માતંગ દેવ હતા. ગુરુ નાનકના ગુરુ કોણ હતા? માતંગ દેવ. માતંગ દેવનો ફોટો ગુરુ નાનકનું સ્વરૂપ જોજો, એક જ બતાવશે. તો ઓલા વિપ્ર લોકો બધા એમ કહે છે તું પશ્ચિમમાં પાણી કેમ લડે છે? પંજાબમાં મારું ખેતર છે અને મારા ખેતરમાં મેં કમોજ વાવીશ, એટલે કમોજ સુકાઈ જાય તેના માટે હું પાણી પાવશું. તો ઓલા કહે છે કે ગાંડા ન્યાસ પાય, પંજાબમાં પાણી જતું હશે ત્યારે કે તમે અહીંથી હુરત ન સડાવો, તમારા પિતૃને પાવ ઉડાવીને પિતા છે. તો આનું કેમ કરો કે તમારી માન્યતા છે જો પંજાબમાં પાણી જાય તો તમારા પિતૃ પાણી પી. ઓલા કે ભાઈ તો કેમ કરું? પીડ્યું કરો, પડ્યું કરો. એનું કારણ કે પછી બહુ લાંબી તરવાર ટૂંકી સુધી કામ ન કરે. આ બધી એવી રમત પહેલાથી દેખાડા આમના માલ્યા આવે. તો દાદાએ પોતે વેદની અંદર લખ્યું છે કે સૌગત કરેલો સારા હવે હું તો કેતા સંસારા, કોણ થો કે ઉતરશો પાર, ગણે ભણે લાગો પાયા, આખર માંગો એની પસાય, નવે ખંડમાં લખજો આકાર, માસ માસ વર્તો એક બ્રહ્મ, દ્રા દોરી ખેડે કોયા, મરણ માણા મેળો જોયા, આ સ્વાગ પાળ કોયા, વરોળ મહિને ખીર જરે. દાદાએ પોતે એવી વાત સમજાવી આપણને કે જ્યારે જ્યારે યુગનો સમય વળી જાય છે, જ્યારે જ્યારે યુગનો સમય પતી જાય છે, ત્યારે પરમાત્માને એ રીતે આપણે ભૌતિક જ્ઞાનવાળી ઉતરી અને ઈશ્વરનો આરંભ કરવો પડે છે. તો દાદાએ પોતે વાત એવી સમજાવી છે, સાંભળો ભાઈ, કેમ કે આ યુગના છેડા, આ યુગનો સમય જે વયો જાય એના માટે કેમ કરવું? તો એના માટે નિર્ણય વેદે બતાવ્યો છે આપણને કે તમે કોણ છો કે ઉતરશો પાર. બોલો નકળંગી નારાયણ નહીં જય.
નામ છે બટુક, એટલે એમનું સ્વાગત સદરથી કરે છે. બોલો શંકર ભગવાનની જય. જય પ્રભુ. અમારા બાબુ બાપા બહુ સારી વાત વધારે આવી. એમનું રામાદાદા સાલથી સ્વાગત કરે છે. બોલો શંકર ભગવાનની જય. એમનું સદરથી સ્વાગત અમારા ન્યારા રાજીભાઈ રૂડા ભગતના ઘરે સ્વાગત કરશે. ખોલ નાખજો જરાક. હા બસ. બોલો સત સનાતન ધર્મની જય. જય પ્રભુ. જાઓ બેહો. હવે કોણ છે? સારું કરી લ્યો. ઘણી જુગ પરંપરાની વાત આપણને કરી. તીર્થ ફરી, જાતર ફરી, ધર્મ જોત બારમતી વર્ત પાસ નેમ નાણવું, મરબાની પતે ગણપતિને સડાવી છે, કપાળમાં કંકુનો ચાંદલો મારીએ છીએ. એ કોઈ વસ્તુ મિથ્યાકરણ નહીં માનવાની. અર્થ એક જ છે, માળા ફરે આપણે નહીં ફરવાનું. એ મુદ્દાની વાત છે. માળા ફરવાનું ના ન પાડે, આપણે નહીં ફરવાનું. આપણે ફરવાનો અર્થ એવો હોય છે, હથોડી લુવારના હાથમાં તળે રહ્યો પણ ઘાટ તેનાથી ધ્રુજતો હોય. એ ગુરુ શિષ્યનો સંબંધ છે. આજે કદાચ આ સમય ટૂંકાવવાના માટે વિચાર કરો કે ચંદ્રદેવ જ્યારે ઉનામી નામની ભક્તિ કરી, નામના આધારે ત્યારે ગયા તારે એને 24 ચંદ્રાવળી વરી. હવે જોજો, ખ્યાલ કરજો. તમે આરાધમાં બોલતા હશો પણ તમને ઉનામી નામનો ખ્યાલ નહીં હોય. આરાધમાં આવે છે. એનું કારણ કે માળા ફરાઈને આપણે ફરીએ છીએ કે આવું બધું જાય. જેની નામની ક્રિયા વેદે લખી ઉનામી નામ, જે તમે આરાધ કરો છો એની અંદર બોલે છે, પણ એનો ખ્યાલ નથી. એનું કારણ શું છે કે આપણે ફરવામાં રહી છે. તમારી પાસે સૂર્યનો આરાધ છે 1, કોળી પાવળનો આરાધ છે 2. જ્યારે તમે ગણપતિનો તસ્વીરનો આરાધ હાથમાં લો છો એમાં ઉનામી વચન બોલે છે. જો આપણે કાયમ તસ્વીર ફેરીએ, બધા અધિકારી છે સમજી લેજો, પણ આ નો ખાતરી હોય. એનો અર્થ એવો છે કે આપણે જે વાતા વિચારા કદમ ઘણા આપણે ફરતા જઈએ છીએ, એમાં આ વસ્તુ ગાફલત મારી જાય છે. એ નામના વરેલો ચંદ્રદેવ ગણપતિના આધારે તમે દર્શન કરો ત્યારે ખ્યાલ કરજો, પોતાના મુકુટ પર ચંદ્ર આપેલો છે. જેમ કૃષ્ણના મુકુટ પર ચંદ્ર હોય છે, શિવના મુકુટ પર ચંદ્ર હોય છે, એક મહાકાળી બાય પાવાગઢ વાળી એના મુકુટ પર ચંદ્ર હોય છે. એવી જ રીતે ચંદ્ર જે છે એ ગણપતિના સર પર હોય. શા કારણથી કે ઉનામી નામના આરાધી છે. ઉનામી નામ જે છે એના આરાધી હોવાથી ચંદ્રને 14 ઋણાવું ઓરમાય, 14 લાખ વાદળી વરી. કેટલી? અમાસના સૂર્યનો ન વરી. વેદે કીધું 14 ઋણાવું ઓરમાય. મેરુની પાડની, મેરુની ગદરી નીચે 14 લાખ વાદળી એ ચંદ્રના વરી છે. 9 લાખ તારાના વરી છે. 36 પવનના વરી છે. જ્યારે એ પોતે ઉનામી નામના આરાધી જ્યારે થયા તો ચંદ્રદેવ જે છે ગણપતિના મગટ પર ગયા. આખો દિવસ પોતે ઉભા રહ્યા.
તારે એક મોતી સમાન જાંબુડા કલરનું સોના જેવું સોનાનું ફળ પડ્યું, એનો કલર જાંબુડા જેવો. એ ફળ પડ્યું એટલે એમાંથી આખી જાંબુ નામની આખી નદી, મેરુના તળમાં જાંબુ નામની નદી થઈ. એમાંથી 10 લાખ દોરી નીકળ્યા, એમાંથી 7 લાખ સારણ થઈ. મેરુ ફરતી 7 લાખ ચારણ નદી, 7 લાખ ચારણ, 10 લાખ દોરી એડો બાંધો, મેર તણો બંધ. મેરુ પર્વતની ફરતી એટલી રસ્તા પાલને મૂકી, એક મોતીના દાણા જેટલું જે રતન ખર્યું, જાંબુડા કલરનું રતન ખર્યું. તમે તસ્બી ફેરો છો, તમે પાતરી કરો છો, તમે વર્તન રહ્યો છો, તમે નાણું નાવશો, એમાં આ રંગ કયા ટેકા ઉપર આવે છે? જો અમે કહેતા હોય, તમે એનો વહીવટ કરતા હો ન કરતા હો. હવે તમે અજય પણ નિવેદ કરો છો, તમે દાડાને જમાડો છો, તમે થાત કરો છો, તમે મેળીએ થાત કરો છો, બારમતીએ થાત કરો છો, તમે કડિયાના ઉપાસ રહો છો, નાણવા નાવશો, સોચ રહો, બીજ રહો છો. આ કલર જે હું કહું છું કયા ખાતામાં વપરાય છે, કઈ ખાતમાં ક્યાં આવે, એવું તમારા આત્માને હોજ કરીને હવારે મને કહેજો. જો ક્યાંય પણ આનો પત્તો હોય તો કહેજો. એનું કારણ કે સાંભળવાથી વાત છે. જો કદાચ વાત હોય તો આપા એ વાત એવી સમજાવી છે કે 12 થાપે 12 થાપે જગવર જો હું સોવીએ 14 લાખ વાદળે લય સંદરના વરે મેઘ મલાર લય ઉતરે પ્રથમે ભીજ બીજી દે ફળવું જ્ઞાન એક તે ફળલા જાકણ લંક એના સજગ સંગ વીતી વીતો દેવ મુરાર 12 ઉગીના 12 હાથ મેં 24 ઇન્દ્રાવળે કથગર મામા કળગમાં પાળ કોઈ ઘાટ જગબધરનો વેણો મળશે 36 કરોડ નો સાથ. કા કળગની ઘાટા વાતચીત મૂકેલી રહી. પૂનમ ઉગીને હાથમી જાય ને પૂનમ કહેવાય, ચંદ્ર ઉગીને વળી જાય અને ચંદ્રાવળી કહેવાય. એ ચંદ્રને ખોળિયેલી નીકળે છે અને ચંદ્રને ખોળિયા હાથમાં છે. જ્યારે 18 પસરાવું જે છે એમાં 4 નું ઝુંડ કીધું છે વેદે. 4 મોર છે, બીજ વર્તી, ત્રીજ વર્તી, ચંદ્રાવળનો વ્રત અને ગૌરી વ્રત. આ 4 વ્રત જે છે બાયુના હાથમાં. એક ગૌરાનો વ્રત 1 કરોડ વ્રત લઈને ગૌરા ઉપડી જાય છે. કરોડ વ્રતનું લેખું ગૌરાના હાથમાં મૂક્યું છે. પણ એમાં પારો એક એવો બતાવ્યો છે કે ખીજવી ખીજને બંબેરી ગોળી. આ સીપિયામ દેતવા લેવા જેવું થાય છે. ગૌરી વ્રત હાસો કે 12 હતી કોઈ છે કોઈ પાળા. કેટલી હતી? 12. કઈ 12 હતી? કથા પોથપણે કોર્મજો થાપ તેની 13 સ્ત્રી દગ્રમામ બેટડીના સંદરના મહાણ અજયના પ્રબદના બખાણ શ્રીદેવીના સંદરના સૂરજ. વનિતાના ગરણ થયા, અનિતાના દેવ થયા, દત્યાલના દાનવ થયા. 35 લાખ કોર્મ 13 સ્ત્રી જે છે એમાં 12 જે છે 12 હતી જે પાળી ગઈ મેઘ મલારના ઘરેથી. એ વ્રત જે છે કળજની અંદર મૂકેલો છે, એના ઉપરથી 12 વ્રતનું થપ્પન થાપેલું છે. એટલે વેદે કીધું કે 12 હતી કોઈ જે કોઈ પાળા. પર્વત પર મેઘ મલાર વરહે, શંકરના મંદિર ઉપર વરહે, શીતળાની ડેરી ઉપર વરહે, ઠાકર મહારાજના સોરા ઉપર વરહે, ખાટકીના ઘર ઉપર વરહે, ગુનકાના ઘર ઉપર વરહે, માળના બગીચામાં વરહે. એનું નામ જ મલાર. આ મલાર વાતને જે મોઈ જાય, યા કળદીનો મલાર કીધો એ નહીં, આ રાગને જો મોઈ જાય તો આ પૃથ્વી બીજાની એક કણ વાવીને શેતર થાય એવું આ જીવના ફળ ધળે. એટલા દાડે વેદે વાત કરી છે કેવી કે 12 હતી કોઈ છે કોઈ પાળા. આ હેમર ગેમર સાવ સતરંગ. જોજો આપ જારે વાદળા વિખાઈ જાય, અડોરાટ મટી જાય, હેમર ગેમર ગાંજવું વીજવું મટી જાય એટલે માણસો તરત સતે રાજી થઈ કે ભાઈ મેં ઉડાડી ગયો, આપ ચોખ્ખો થઈ ગયો છે. પારણે કીધું કે આ જુગ જે છે આપ ગાંજ આ બધું મટી જાય તો આપ ચોખ્ખો જગ પસોરનો વેણો વાસે એવું વેદ બતાવે છે. કે જયારે પસોરનો વેણો વાહે તો આ કળજુગનું કોઈ વાદળું રેખા આગળ નહીં આવે.
તેથી આ વરદારી ફોળ હણગારના 32 આભરણ સોમનાથ બાપાના મંદિરે જાજો કેટલી નકશી દોરેલી છે. માતાજીના મંદિરે જાઓ તો કેટલી નકશી દોરેલી છે. કોઈ મકાનની નકશી જુઓ તો એમાં કેટલા કાટખૂણા કઈક જાતનું ગણતર કરેલું છે. પરમાત્મા સ્વયંજી આ પૂતળું ઘડ્યું તો કળજ ક્યાં સુધી પહોંચી એનું કોતરીને બનાવેલું મંદિર એમાં આપણે વધઘટ કરીએ છીએ. બાયુ દીકરીઓ કે આપણે એમાં વધઘટ કરીએ. એમાં વધઘટ એવી કરી નાખી ને કે એને પોહાતો નથી. આ જીવ એવો છે ને એ નથી પોહાતો એટલે વધઘટ કર્યા કરે છે. એટલે વેદા ના પાડી છે. 12 હતી કોઈ જય કોઈ પાળા આજ હેમર ગેમર સાવ સતરંગ આગળ સારણ ગાવણીઓ ગાય. જેમ દાતાર બેઠો અને મંગણિયાત ગાવણી ગાય છે અને એની પાયલી પૈસા રતન મેળવી લે છે એમ વેદે કીધું કે જગપસરનો વેણો વાસે 36 શરણાનો એક સુર થશે. કેમ આ ધર્મની વિશે સરીભટ્ટ ઉભો છે. સરીભટ્ટ દાદાનું વર્ણન કર્યું છે. એ સરીભટ્ટ જે છે એ સારણ પસોરના વેણાય છે. એ જે પસોરના વેણા સરીભટ્ટ છે એના હાથમાં 36 શરણાનો સુર એકના હાથમાં જશે. નકળજી પાત્રના અવતારની અંદર આને નિર્ણાત બતાવી વેદે એની ધર્મ રેખામાં એવું સમજાવ્યું છે. બાણ રે સરે ભાટ એ કરે રંગો દે સનમખ સંદોયે એ હર માતંગો દેવ. જેના સરીભટ્ટે માતંગ દેવના અંગનું વર્ણન કર્યું છે એ આગળ સારણ ગાવણી ગાય સરીભટ્ટ સિવાય કોઈ નહીં આવે. જયારે વાડીમાં આવ્યો ત્યારે અહીં કોઈ પણ નહોતું. એક વાત મારી યાદ રાખી લેજો, ભિક્ષુક ખડિયામાં ક્યારેય ધૂળ નહીં નાખવાની. એક એના હાથમાં કોઈ વિધિનું કર્મ તમારું બતાવ્યું નથી. તમને અગર મને કોઈ પિતૃ શ્રાદ્ધ નારાયણ પિંડી કાળી પિંડી દશરથ પિંડી બારંતીના વરેલા જીવની હારે કોઈ બાવ ફેરવતું નથી એવું ભાઈ વેદ ના પાડે છે. કેમ ના પાડે છે કે જો જો જગનું મડાણ આ ક્રમ જો જોગલિંગી પાત્ર માતંગ મેઘ આવ્યો જળ થળ પવન પાણે સસ્યર સૂર દબદકાર ત્રતાગણ દાખ ગરમામ પંડે મગદાગણ હાર વરણ સળન ગરોગ રમ્યો પૂજી પૂજો ગોડ મંડલહાર રંગ વાળ નગરે રાગો રમ્યો આ મેઘવાળ નગરે બાંધે મળે. તેથી બ્રહ્મબાળ ને કોઈ ભગવતા ના પાડી. જયારે આ મઢી બાંધીને દાડો આ બેઠો ત્યારે બ્રહ્મબાળ નહીં કોઈ ભગવતા. આ વાડીમાં કોઈ હતું જ નહીં. તમારો કોઈ કાપ ગાયત્રીથી માંડી કોઈ કાપ તમારો કોઈના હાથમાં મૂક્યો નથી. એક કોઈ પણ ભિક્ષુક આંગણે આવે સાધુ બ્રાહ્મણ તેની થાળીમાં ધૂળ નહીં નાખવાની. એ માયશ્રી ધર્મનો મહેમા છે. પણ એ કોઈ વાતચીત કરે અને તમે ઈશ્વરની વાત પરમાત્માની વાત જે છે ને કોઈની વાત હાલીને તમે કઈ કાર્ય કરવા જાઓ નકામું છે. બીજું કે કંસી વસવાળ કુંવા છે. જો કુળદેવને તિલક આપીને જો તમને આપી હોય તો જણેતા 1 પોર કે 2 પોર સોરથી રેડી થાય. બાકી ત્રીજો ચોથો પોર 2 એટલે માં સોરું સંભાળ જ લે. અહીંયા જ કુળદેવ ઉભી છે. પછી કુળદેવનો કોઈ હક નથી તમને કંદડવાનો, મારવાનો, તોડવાનો, ફાડવાનો, જીતવાનો. તમે જઈને કંટાળો લેવડાવો છો. એમાં તમે કાંક આદરોક માતાજી ઉપડાય છે અમેરિકા આ ઊભી જ રહેતી નથી. કારણ કે એ તમારી થરર થરર થયેલી વ્યક્તિ એ વ્યક્તિનો સ્વભાવ તો એક નથી. એના માટે થઈને તમારે આ બેઠવું પડે છે. કુળદેવ સિવાય કોઈ બંધારણમાં નથી વેદની અંદર. તમે જે પીડાવ કે હું જે પીડાવશું એ તમારા મનના તરંગોના આધારથી પીડાવશો. માતાજીને મૂકી જવું લેવાના માટે કે માં સોરું રેડા મૂકીને ક્યાંય ન જાય. આજે માના સોરું રેડી મૂકીને વ્યા જાય છે. કોઈ રાવા હાંદન કોઈ રગત્યા હાંદન કોઈ બોળિયા હાંદન કોઈ લોકડા કરીને પૂછડા બીજા ત્રીજા કઈક જાતના ફંદા કરતા હોય પછી માર જાય કંટાળો રખડ્યા કરો. બાકી ધર્મ તો ના જ પાડે છે. તમારા હાથમાં કોઈ પિંડ શ્રાદ્ધ, તમારા હાથમાં કોઈ મુક્તિ,
કોઈ વનસ્પતિનું મરબાના પાન સિવાય કોઈ વનસ્પતિના હાથમાં આપણા જીવની સદગતિ નથી. જો આ વેદ ના પાડશે બ્રહ્માંડ ને કોઈ ભગવતા હું નહીં કોઈ જોગા જડીએ કમળનાર તો મુસલમાન આ મુસલમાન નતો હર આદ હિન્દુ. હિન્દુ કેમ કહેવાય? શંકર પૂજવાથી હિન્દુ કહેવાય, માથામાં સોટલી રાખવાથી હિન્દુ કહેવાય, દ્વાદશ તિલક મારદેશ હિન્દુ કહેવાય, ગળામાં સોનો રાખવાથી હિન્દુ કહેવાય, પિતાંબર પહેરવાથી હિન્દુ કહેવાય. હિન્દુ કેમ કહેવાય? હિન્દુ કોઈ દિવસને માટે ધર્મની હદ ન સાંડે. સદગર હૈયામાલી હિંગળાજ ઉત્પન્ન કરીને હિન્દુસ્તાન થાપેલો. આ હિન્દુસ્તાન જે છે કોઈ દિવસ માટે જનોવટ ઘા ન કરે એ હિન્દુત્વ છે. એ હિન્દુત્વ જે રહેલો એ વાતના માટે આને હિન્દુસ્તાન કહેવાય. એમાં મેઘવાળા દીકરા જે રહ્યા એ તો જો વેદન ના પાડી કે ભાઈ હું હિન્દુ નથી, મુસલમાન નથી, હું કોનું કા હાડ નો તોડું, હું કોનું કા મડ નો તોડું, હું તો ફકડ ફકીર છું. ધર્મ એવું સમજાવે છે આમાં કોઈ વાત આવતી નથી. તો આ વસ્તુનું બંધારણ ક્યાંથી થાય કે બ્રહ્માંડ ને કોઈ ભગવતા નહીં કોઈ જોગા દળિયેલા કમળદાર હું તો મુસલમાન હર આદ તે હિન્દુ. આ મેઘવાળ નગરે ગવરી વરવા ગયો હતો ગોવિંદ. હવે ખેમાન ખોયો શાર્દુક જે માન ઈશ્વર ભોગ્યું એ માન એને છોડી દીધું. શાર્દુક જે ઈશ્વર માન ભોગ્યું એ માન છોડી દીધું. અને અત્યારે ધૂળદા ઢગલા વાત આવી છે. જોજો કોઈ કોઈ વાત એવી છે વાતમાં ખ્યાલ કરજો. ક્યારેક ક્યારેક આ નગરી હોપડતે ઈશ્વર વયો જતો હોય 100% વાત છે. કોઈ શાસ્ત્ર આધારે બોલું છું, કોઈ વેદના આધારે બોલું છું. ચારે દિશાના શારા નગરીના રખેવાળ છે એ પાલને સ્થાપેલા છે. ઈશ્વર તો છે 360 માં 12 વર્ષનો તપ થાય. જો આ નગરી હોપડે ઈશ્વરનો પદમ જો ન પડે તો આ નગરી જે છે ઓસર ઓધર. ક્યાં સમય આવે ને ક્યાં સમય વેદાયનો રસ્તો ક્યાં હાલવાનો છે એ બધું વેદ આપણને ઇન્સાફથી સમજાવી શકું. આ દિશામાંથી આવે આ દિશામાં જાવ. દરેક નગરીમાં 12 વર્ષનો યુગ પૂરો થાય તો ઈશ્વરની નગરીમાં આટો મારવો જ પડે. એવી કોઈ રસાવળાએ રસેલી છે ગુપ્પત એ રસના તમને દાડાએ સમજાવી છે. કેવી સમજાવી છે કે ગપત સાલો ગપત હાલો ગપત કરો કમાય રસ રસાવળ નિપશે રતન પછી માલમ બેડા. હમણાં દાડો ઘડીક પહેલા એક વેદની વાત કરી કે મેરો દાડો વેદમાં વાત કરતા હતા કેસેટની અંદર કે આપ જો ધ્રણ તો અલક્ષ્યો પ્રમાણ 17 કરોડ બેવ હર્ષમો નહીં કોઈ દાતા. કોઈ કહેતા કે અધિક અવાજ બોલતા બોલતા અવાજ લઈ પામી જાય અને કોઈ કહેવામાં આવે તમે બોલો હું બોલું એનો અવાજ અમુક સમય જતા મિથ્યા થઈ જાય એને કોઈ નામનો અર્થ કહેવામાં આવે. એટલે વેદે કીધું કે હર્ષમો નહીં કોઈ દાતા. આ યુગમાં ઈશ્વર જે છે તમારા ઘરે મેઘવાળ નગરે જે વાત મૂકી એ સમય કોઈ આધાર નથી. કેમ કે 8 લાખ પર્વત બાણી શકનો વાઘ છે ભે ન લોનો ગાળે પર્વત મેર 8 લાખ પર્વત જે છે ગળી પાણી થઈ જાય. એ સમયનો અંત આવી રહ્યો છે. 18-12 ગણપતિ બળી ખાક થઈ જશે. ત્યારે વેદે કીધું કે સત્યા જીવના સામને લાગે નાયા હશે નરણ્યા. એટલે વેલા રૂપોતે દાંત કરી નાય નાખવાનું નરણ્યા. સા પાણી પછી પીવાના ઓકવાનું બધું નરણ્યા. પાઈસી બરોબર તમે પીવશો ફેર થાય છે. જો સત્યાજીવના સામને લાગા નાયા હશે નરણ્યા. પાણી ક્યાં કરું પવન છે કાય ક્યાં કરું રગત અવાજે કરો દાતા તસ્વે લખી મખા કમળ માતા સોનભજ માતા એક બ્રહ્માંડ બ્રહ્માંડ માતા ભવન ગુફા ભમર ગુફા માતા તેજ તારીખ પર અમર પરસ का गुरु शिव का गुरु नृजन का गुरु निराकार का गुरु निर्मल का गुरु अभय का गुरु अभेद का गुरु सेता ना गुरु हंस का गुरु निराकार ना गुरु निराधार, निराधार ना गुरु अलख ना गुरु आपो आप.
ઓલ પર કોઈ જ બતાવીને અલખ ના કરું આપો અરે દાડા કે ગણપત ગરમોરો ગાદી ગણેશ ને ગાદીએ બેહાડો ઘર ગાદીએ બેન ગણેશ મઢમાં બે તો ગણેશ ના માનો તો મુક્તિ મળે ઘરના માનો ઘરના કથન ના માનો એટલે મુક્તિ મળે ઘરના માન્યા છે માનની સી હો ધર્મના માનની સી માનવામાં પાળવામાં ઘણો ફેર છે માનની સી ધર્મ અમે મનાવી છીએ તમે માનો છો ધર્મ પાળવો છે અને પાળવો છે ધર્મ જો પાળીએ ને તો ક્યારે પાણી વી જાય તો એકના ક્ષેત્ર કણ થાય આ નથી જે કલર બદલતો નથી જે ભાવના બદલતી નથી આરાધ બદલતો નથી પ્રેમળ વાચા બદલતી દાડા કે છે લીલા બંતોરણ ગોમક બોલે મધુરી વાણી મનખામાં લીધી થાય દિવાજી દૂજી કાણી દાડો એવું પણ વેદની અંદર બતાવે છે કે જો સમયસર જાઓ તો પારણે કીધું કે ક્ષત્રિય કોળના મેળાની અંદર 18 કરોડ સ્ત્રી 18 કરોડ પુરુષ એ હર્ગ ભવનમાં હત્યો પૂજા જેના પૂજા પોતાના પડતાર કે ભારતી કોઈ જે કોઈ પાળા આ હે મરગે મર જાવ સતરંગ આગળ સાણ કાવણિંગાય પડદગારા પંડતા તેનો અંત નહીં આવે પાર દેવના માતા સંબર ડળશે પોડો સિંહ સિંહાસન પાટ હું સીધ મળાગર મેળ્યો હું શાસન દરબારના પ્રેસ એક ને એક આવળહાર હરગબોનમાં હત્યો પૂજા છે જેના પૂજા પોતાના પડધાર ઈ પરખના પ્રમાણ કેવા પ્રમાણ આળમાં બાકો સ્ત્રી ગુરુજે મધ્યો ગાળ એટલા ગોલીને પેટા ઉતરજો રોણું દિન રાત એક જો કદાચ પતિથી પારોડું ખાય તો એ ઉતારો ભોગવવા પડે કેમ કે આ રમત છે બેની વચ્ચે આ બેની વચ્ચે રમત છે એટલે દાદાએ ઘણું ઘણું આપણે ભિન્ન ભિન્ન રીતે સમજાવ્યું છે અવસ્થા જાતા સમય જાતા પાછું વળી પોતાના દિલના અરીસામાં જોવાનું બહારના અરીસામાં બહારના મકાન ઘરાણું ગાંઠું જમીન જાંગીરી એ તો એક મુસ્કુરાવાની હસવાની ક્રિયા છે એ હસવાની ક્રિયામાં તમારો પાર નહીં આવે જ્યારે ભીતરના અરીસામાં ઉતરો કે એક દી જગ છોડી જાવું છે એટલે તમારે કોઈ નાળિયેર લેવાની જરૂર નથી તમારે કોઈ દિવસ પાકવાની જરૂર નથી કે ભાઈ નાળિયેર મારે 11 સુધી જવું છે વાત તો નાની નથી વાત બહુ વહેમી છે પણ એ કોઈ જરૂર નથી ને તમને તો દાદા સ્ટેશન બતાવ્યું છે અડતર મેં ફૂક પડતર મેં મોખ મન માતમ દ્વારા દો કમળ ફળ પામશો સોરણું શાર ધારાગરી વાડે રૂપણ ફળ આઈ અંતર તણી કરો પડતર ચી જાવ કાણ તમારે કોઈ નાળિયેર લેવાની જરૂર કોઈ દિવસ બાખવાની જરૂર તમારે કોઈ ઘર ગોતવાની જરૂર કોઈ જરૂર નથી વેદે સોખી ના પાડી છે લીલા વંતો લણગો મકબોલે મધુરી વાણી સોખું બતાવે છે માંડવગઢનો સોટા લણગ વેશે લાણ આવો સત્યો કોળા પાત્ર લાગ્યા ઘરના બાણ વસનમાં એક જ વાત પડેલી છે આવો સત્યા બસ માંડવગઢ જવાનું છે એમાં હાથમાં દીવો લઈને તમારે ક્યાં ગોતવા જવું નથી હવે જાવું જાવું તમારી મરજી નાળિયેર લેવો તો આ પડશે નાળિયેર લઈને મૂકવું ક્યાં જો સમજણ છે હોય મહાપુરુષોની વાત છે કોઈ એલી ફેલી વાત નથી પણ એ વાત કરવાનો કોઈ અર્થ નથી ને તમને તો શોખી જ વાત બેઠા અડતર મેં સુખ પડતર મેં મુખ આખી વાતાવરણ જશે માનવ ગઢ સોટલ ઉણંગ લેવી છે લાણ હવે વામું શું છે આવો સત્યો ખોળા પાત્રો અંતરના આરીસામાં જાવ તો ખબર પડે હૃદય આરીસામાં દલના આરીસામાં ન જાતા આવતી ખબર ન પડે એટલે મેં કીધું આવો સત્યો ખોળા પાત્રો જેને લાગ્યા ઘરના બાણ જે બે મુખ વસે બે વોટ વસે શબ્દ બોલો છે ઘરનું વચન વેદનું બાણ છે હસવું હા રુદન કરવું હા હા પાડવી હા ના પાડવી હા એ કોઈ પણ ક્રિયાને તમે જીવિત કરો એ તમે છો કોઈ પણ ક્રિયાને તમે મારી નાખો અથવા જીવતી કરો એ તમે છો વાત તો કાંક જુદી પડી છે વાત એવી જુદી પડી છે કેવી કલગ મખથી જોજો મારા મુખથી નહીં બ્રહ્માના મુખથી નહીં વિષ્ણુના મુખથી નહીં રામના મુખથી નહીં કોઈ કરતા પુરુષોના હવે આપણો દાંડો હોઈ ગયા
હમણાં ઘડીક પહેલા અમારે એક ચર્ચા થઈ હતી વાતની, એટલે પોતે કઈ પૂછ્યું નહોતું પણ મેં વાત કરી. હા જી જી જી. કેમ કે વેદની અંદર એવું બતાવે છે, બ્રહ્મ તે રસ ન કાળ તે અંત કાળ. કાળ કોઈ દી રામચંદ્રજી હોય, રામના પિતા દશરથ હોય, ગમે હોય, તણબના નાથના પાલન બાપાના ધૂળની શરીરમાં હુઈ જવું પડ્યું, એના દેહ મૂકવો પડ્યો. કાળ કયો અંત કાળ. બ્રહ્મ એ રસ, જીવ માત્રમાં નિરાકાર બ્રહ્મ ન કોઈને સુખ દે, ન કોઈને દુઃખ દે, ન કોઈનું લે, ન કોઈનું દે. ના નિરાકાર બ્રહ્મ કોઈ હાંસલ ના ધણી, ન ખોટ ના ધણી. નિરાકાર બ્રહ્મ જે છે એ નિર્વિકારથી અલગ રહેલી વસ્તુ છે. એ પરમાત્મા જ્યારે એનો ભાવ પલટે, તમે રોજ લાપસી ખાઓ તો ક્યારેક ચટણી પર ભાવ જાય, રોજ દૂધ પીવું તો ક્યારેક છાશ પાણી પર ભાવ જાય. એમ જ્યારે નિરાકાર બ્રહ્મ પરમાત્મા પાલન જે છે એને સાકાર રૂપી એટલે ધુઆ રૂપી ઉતરવું પડે. ધુવાળો દેખાય, વાદળો દેખાય, પણ હાથમાં ન આવે. એ સાકાર સ્વરૂપ છે. સાકાર સ્વરૂપમાં પાણી ભરાય અને એ પાણી પૃથ્વી પર વરસે તો નામ રૂપ ગુણ ત્રણેય પાસા પ્રગટ થાય. આમ કે નામરૂપ ગુણ નાશ છે અને કપાસ્યો ઉગે એટલે પાછું 1 માં 5, 1 માં 100, 1 માં 8, 1 માં 7 નામરૂપ ગુણ પાછું પ્રગટ થાય છે. એ નિરાકાર બ્રહ્મ મટી સાકાર થાય, સાકાર મટી નિરાકાર. નિરાકારમાં જ્યારે પોતે આવે એ આકારમાં આવે તારે આ હેન્ડલિંગ કરી શકે, તાવદી ન કરી શકે. એવી રચના જે પરમાત્માએ આપણને જે બતાવી, ઈ પરમાત્માના આપણે વળગી રહ્યા છે. ઈ પરમાત્માના અંગ આપણે આગળ જવાનું છે. એટલા માટે દાદાએ આપણને સમજાવ્યું છે કે આગળ સારણ ગાવણ્યું ગાય પડતા ગારા બંડતા તેનો અંત નહીં આવે પાર. દેવના માથા સંમરણ છે પોડો સિંહ સિંહાસન વાટ ઉસે ધમળાગર મેળ્યો ઉષા ચંદ્રવાના પ્રેસ એક ને એક કાવળહાર ઈ પરખના બ્રહ્માણ અવકંતુ દેવ્યુના વખાણ ઓર સોર કુંભાસર કોટે આ લીંબુ સરસો લંકે સરસો ભાગ ન 16 મકભીનું જેનો તંબોળ તા દાડે ફલુદાસ જેને કર્યું ધણીનું પૂજન. વાળ વાચંગી લો તો ધણનું પૂજન કઈ રીતે કરવાનું? કંકુ સોખા બિલ ફૂલ પાત્રી હાથે પગે ઘી માખવું છે તે કાંઈ કરવું, એ બધી પૂજા કરવી, પ્રકંબા કરવી, દીવા ધરવા, લાપસી ધરવી, લાડવા ધરવા, એ પૂજા નહીં. પતિની એ કોઈ પૂજા નથી. એના વસનનું પાલન કરવું, આ પતિ પૂજા કરે. પોતાનો ધણી ક્યાંક જાવું ન જાવું, પતિ પૂંજવામાં કોઈ લવિંગ હોપારી અળસી વરિયાળી તજ કંકુ સોખા આબિલ ગુલાલ કેસર કાંઈ જોતું નથી. એની આજ્ઞાનું પાલન કરવું. પણ ઓલો દારૂ પીને અડધી રાતે ઘરે ન આવે પછી આમાં આજ્ઞા શું કરે? હે બાળ બસા ભૂખ્યા છે, ઘરાણા છે, અડધી રાતે જુગાર રમતો દારૂ પીતો ઘરે આવે નહીં, પછી આ બાઈ કહે ને પણ તારી વાહ હારિંગ પરનો હનુમાન, બીજું જ કહે નહીં. એની આ કોઈ વાત નથી. વાત તો ધર્મના વરે એની આ વાત છે. આ જા ફટા નિર્લજ નિલજા એની વાત નથી. વાત તો ધર્મના વરે એના માટે મૂકી છે. ગાના ગોદા પર તમારું મુકાય, કાંઈ પ્રજાપતિના ઘોડા પર તમારું ન મુકાય, એના પર સાલકા મુકાય. આ બહુ સમજાની વાત આડે સમજાવીને આપણને સમજાવી છે. કવકંતુ દેવીના વખાણ ઓર સોર કુંભાસર કોટે લીંબુ સરસો લંકા મકભીનું જેનો તંબોળા તા દાડે ભલુદાસ જેને કર્યું ધણીનો પૂજન વાળ વાસંગી લોળા જેના ને કર્યું ધણીનો પૂજન. એ નસલિયો થઈ હાલ છે નાર્યું, શીલ નહીં, નસલિયો થઈ હાલ છે નાર્યું. એને કોઈ શીલ ન હોય, એનું ધાર્યું કરે. કેમ કે પાપ મારે ઘરે હોય, તમારે ઘરે હોય. નિષ્કી સંગત કર્મ શું પ્યારી, નિશ માણસની સંગત હોય અને કર્મ શું પ્યારી. જે કર્મથી વકાર વિકાર નહીં, જે કર્મથી વકાર અહંકાર ઉત્પન્ન થાય એ ન કરે અને એની સંગતે ન હાલે માણસ સદન, અને એની સંગત કરે એ નીચ કહેવાય. એટલે મહાપુરુષ શાસ્ત્રમાં લખ્યું છે નિષ્કી સંગત કર્મ શું પ્યારી
કપાતર દીકરા વાદીલી નારી, ઘર में આપદા રોગીલી કાયા, અને એ ખટ વસ્તુ પાપ કા પાયા. પાપ કોને કહેવાય? કે નિષ્કી સંગત કર્મસુ પ્યારે, કપાતર દીકરા વાદીલી નારી, ઘર में આપદા રોગીલી કાયા, ને એ ખટ વસ્તુ પાપ કા પાયા. પછી ઉસકી સંગત ધર્મસુ પ્યારી, સપાતર દીકરા વેણવસુ નારી, घर में संपत्ति निरोगी कायन, ये खट वस्तु पुण्य का पाया. पाप पुण्य जाड़वा न होय, पर पाप पुण्य घड़ीक बेइनता ख्याल आवे. अमने ख्याल आवे અને કોક દી અમારી ઝૂંપડી આવે તમને ખ્યાલ. લગભગ તો અમે પહોંચેલા બહુ ને દેખાવા ન દી. તમે ભોળા બાલા છો એટલે તમે દેખાઈ જાઓ. અમે બહુ સમજેલા ન દેખાવા દે. અમારા ઘરે બીજા જોનાર અમારા એક ગુરુ હોય. અમારા મેગીને અમારા ઘરે આવે તો અમારો તોલ કરી લે. પણ આ બધી જે છે ને, આ બધું હું બધુંની ક્રિયા છે. આની હારે કોઈ સંબંધ નથી. ધર્મ તો એવું આપણને સમજાવે છે ભાઈ, કે જો કદાચ વાત હોય તો કેવી રીતે હોય. કે નસલિયું એટલે કોઈ શિલામાં ન હાલે, નસલી નારી કીધી છે. એ નસલી તે હાલશે નાર્યું. દાદા કીધું છે કે તેના માથે જે આ કર્મ કરેલું છે, કોઈ વાત નહીં એવી વાત હોય જંગલની હરણી હરજે, કોઈ વાત એવી હોય કાસબી હરજે, કોઈ વાત એવી હોય કૃષ્લાને ઘરે કૃષ્લી હરજે, કોઈ વાત એવી હોય કાગાને ઘરે કાગડી હરજે, કોઈ વાત એવી હોય કુમારને ઘરે ગધાડામાં ખોલકા હરજે, ઊંટને ઘરે મિકુલ હરજે, હાથીને ઘરે મતંગિયા હરજે. આવા અવતારો જે ભોગવવા આવશે એ શા માટે થઈને કઈ મહાઘોર પાપ હોય તારા આવા તુંગ મળે છે. જ્યાં સુધી ન જાય કોળામાના વેદની અંદર દાડો એવું લખે છે કે થાપો થાપ કોળાંબાદણો 8 લાખ પ્રવદ પહેલા ગોળાણો માંડે જગન મેર હોત્ર્યો આદનો ધણે કોળાંબાવોત્ર્યો પૌરબની પ્રોળે શું જાણજે પોષો ગવરા માંડવ ગઢ કનક પ્રોળે સૂરજ ઉગ કનક પ્રોળે સૂરજ આત્મા અતરની પ્રોળે થાપો થાપ વા પવન ના ઘોડલા ખુરજા રાણે રાણે રાંદાલ ગણાદે રાણી બેરંબા અતરને વિચારો આપ દખણ ની પ્રોળે ગજ્યો પીર ગજ્યો છે ગજગાણ હવાલાગ નોબત્યું વાગશે જગ પસરનાય ઇંધાણ એ જુગ શામી કેમ સંસર્યો તેર કા તળિયે રશો ગળાંબો કરશે ભલે રે બાત પૂર્જ હવળો ઉગશે છત્રી ગોળનો દીવો તાજે પસમનીઓ છે મરગાજ પસમ ખંડમાં દેવી તુંગારદે શેષ તુંગા માથ તાપી માત્રા તમણ તકાવશે માત્રે નાળ જો થાશે ધમકાર પાલન ભણ દ્રમ્યો તેથી ખંડ દૂર છે 12 ખંડ માત્રી નાળનો ધમકાર થાય. કોળાબાની અંદર મૂકેલા માત્રી મેલ મારણના ડુંગરમાં મૂકેલી રહી તારાનો ધમકાર જ્યારે થશે એનો અવાજ સાથે ખંડ 12 ધ્રુજી જશે. આપણી વાતમાં સમજી લેવાનું છે. સંજાનું ટાણું થાય ઈશ્વરની મરજી, પ્રભુની મરજી. તમારી પાસે વ્રતનો શણગાર હોય તો કોઈ વાત વેદ એવી પણ બતાવે છે કે કવેળા મટે વેળા થાય, કવેળા મટી જાય વેળા થઈ જાય, પણ એની મરજીની વાત છે. આશા તમે જમે ન કરો, જે કરો છો એ કરે જાઓ. આશા તમે નહીં કરવાની. ઘણી જગ્યાએ કાગળ ભરતા ને આમ કાન લઈને સાંભળે એ વેદ બોલે છે, બીજો બોલે છે. અમારા મેકીને કરે, અમારા ફીટર કાગળ ભરીને આમ કાન લઈને સાંભળે જોઈએ આપા એ વેદ બોલે છે, બીજો બોલે છે. આ કોઈ દી મેળ આવે એમ નથી. વેદે કીધું ઘરના કથને પાતક છૂટે. આ ખોટો ભ્રમ છે. દાડે ની એવા ગણતરીમાં લઈ લે કે વેદ બોલ્યા કે ન બોલ્યા. ઈશ્વરની મરજી, પરમાત્માની મરજી. કોઈ દિવસ માટે આશા પરમાત્માના દ્વાર પર તમે જે કરો છો એ કરે જાઓ. આશાને મુર્દાનો ધૂપ, આશા મુર્દું છે, મુર્દાનો ધૂપ ન કરો પરમાત્માને. મુર્દાનો ધૂપ કરવાથી